નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, તારીખ 3/3/2026ને દિવસે જે ચંદ્રગ્રહણ થવાનું છે એ ચંદ્રગ્રહણની અસર કઈ રાશિ પર કેવી આવશે તે જાણીએ. આ વખતનું ચંદ્રગ્રહણ મિથુન લગ્નની કુંડળીમાં પહેલા સ્થાનમાં ગુરુ, ત્રીજા સ્થાનમાં સિંહ રાશિમાં ચંદ્ર અને કેતુ ભેગા થશે અને આ જ કુંડળીમાં ભાગ્યસ્થાનમાં સૂર્ય, રાહુ, મંગળ અને બુધ ભેગા થશે. આ એક યુતિ ભાગ્યસ્થાનમાં બનવાની જે દેશ દુનિયા માટે હાનિકારક છે. તો આજના વિડીયોમાં આપણે જાણીએ કે કઈ રાશિને કેવું ફળ મળશે. મેષ રાશિ. મેષ રાશિ, આ ચંદ્રગ્રહણ મેષ રાશિને શું ફળ આપશે? સંતાનોની ચિંતા વધે. જે લોકો ભણે છે એ લોકોને વિદ્યાની હાનિ થતી દેખાય છે. તો આ સમયમાં જે ચંદ્રગ્રહણ થવાનું છે 3 તારીખે, એના ઈલાજ કરજો, એના ઉપાય કરજો અને ચોક્કસ ધ્યાન રાખજો કે આ બધી વસ્તુઓ તમને પરેશાન ન કરી જાય. બરાબર. વિદ્યા હાનિ, ઘણી વખત આપણે ભણવામાં પાછળ પડીએ, અભ્યાસને ધ્યાનમાં ન લઈએ તો એમાં આપણે નુકસાની આવે, ભૂલી જવાની તકલીફ આવે, વાંચેલું લખેલું ભૂલી જઈએ. તો મેષ રાશિવાળા માટે આ એક બહુ મોટો પ્રશ્ન આ વખતે ચંદ્રગ્રહણ લઈને આવ્યું છે. તે સિવાય સંતાનો પર ધ્યાન આપજો, નહીં તો સંતાનો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તો ચોકસાઈ અવશ્ય રાખજો. ચંદ્રગ્રહણના જે ઉપાય મેં આપ્યા છે, વિડીયો મૂક્યો છે, એ જોઈને સાંભળીને ઉપાય કરી લેજો. વૃષભ રાશિવાળા માટે આ ચંદ્રગ્રહણ શું આપશે? તો અંગ પીડા. તમારા શરીરમાં કોઈક અંગમાં દુખાવો થાય, પરમેનન્ટ થઈ જાય, અથવા થોડો સમય તમને વધુ પડતું દર્દ આપી જાય, એવું બને. વૃષભ રાશિવાળા માટે માનસિક ચિંતાઓ પણ વધતી દેખાશે અને ખાસ જે અસર છે તે તમારા માતાના સ્વાસ્થ્ય પર આવતું દેખાય છે. તો માતાનું સ્વાસ્થ્ય જરૂરથી સાચવજો. ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે આ ગ્રહણ ફાયદાકારક થશે. ધંધાકીય બાબતોમાં સફળતા અપાવે, અભ્યાસમાં સફળતા અપાવે, ધનલાભ કરાવે. મિથુન રાશિ માટે આ એક સારી સાઇન દેખાય છે આ ચંદ્રગ્રહણમાં. કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે ધનનું નુકસાન થતું દેખાય છે. તમને આવકમાં ફરક પડે, આવક ઓછી થાય, ધન કોઈ જગ્યા પર ફસાઈ જાય, ધન ખોવાઈ જાય, ચોરી થાય, આવી ઘટનાઓ કર્ક રાશિવાળા સાથે થતી દેખાય છે. તમારે તમારા ધનનું ધ્યાન રાખવાનું છે, સાચવીને રાખજો, એને રેડું નહીં મૂકતા જેથી કંઈ ચોરી ચપાટી થઈ જાય. બરાબર. સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આ ચંદ્રગ્રહણ એક ઘાત લઈને આવ્યું છે. તો તમારે ખૂબ સાવધાન રહેવાનું છે. અને ચંદ્રગ્રહણના ઉપાય મેં જે આપ્યા છે, વિડીયો મૂક્યો છે, એ ચોક્કસ સાંભળજો અને કરજો તો બહુ વાંધો નહીં આવે. સિંહ રાશિવાળા માટે આ ચંદ્રગ્રહણ પછી શારીરિક પીડાઓ વધતી દેખાય છે. તો પહેલેથી તબિયતની કાળજી રાખશો તો બહુ વાંધો નહીં આવે. કન્યા રાશિવાળાએ પણ આ ચંદ્રગ્રહણથી ખૂબ સાચવીને રહેવાનું છે. આ વખતનું ચંદ્રગ્રહણ ખરેખર થોડીક તકલીફ આપનારું છે. જે આપણે સાંભળ્યું છે કે ભાઈ ભયંકર છે, એવું ભયંકર નથી, પણ તકલીફો તો આપશે. આ વખતે થોડી વધુ તકલીફ આપતું ચંદ્રગ્રહણ છે. કન્યા રાશિવાળા માટે શારીરિક કષ્ટ, દેહમાં, શરીરમાં વધુ કષ્ટ પડે એવી શક્યતા છે. અને વ્યાપારમાં ધનહાનિ થવાની શક્યતાઓ બહુ મોટી છે. તો કોઈ એવા ખોટા નિર્ણય ન લેવા જેનાથી આપણે ધંધાકીય નુકસાની વેઠવી પડે. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત,
આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત! ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આ ગ્રહણ સફળતા લઈને આવ્યું છે, ધનલાભ લઈને આવ્યું છે. સફળતા દરેક કામોમાં મળતી દેખાય છે. અભ્યાસથી લઈને વેપારમાં, નોકરીમાં સફળતા મળે. ધનલાભ સારો થતો દેખાય છે. અચાનક અટકેલા પૈસા પાછા આવી જાય, ઉઘરાણી આવી જાય, અથવા કોઈક એવી જગ્યા પર આપને નવું કામ મળી જાય જેનાથી સારો ધનલાભ થાય. વૃશ્ચિક રાશિવાળા માટે આ ચંદ્રગ્રહણ બે બાજુ ફળ આપનારું દેખાય છે. જે કંઈ કાર્ય તમે કરશો એ કાર્યમાં સિદ્ધિ મેળવશો, કાર્યને સિદ્ધ કરશો, કાર્ય પૂર્ણ કરશો, પણ ધંધાકીય લાભોમાં નુકસાની આવતી દેખાય છે. ધંધામાં વિઘ્ન વધારે આવે તો આ બાબતે સાવચેતી રાખજો અને ઉપાય કરજો. ધનરાશિવાળા માટે ખૂબ સાચવવાનું છે. ધનરાશિવાળાના જીવનમાં આ ચંદ્રગ્રહણ અશાંતિ મૂકીને જાય. અને મિત્રો, આ ચંદ્રગ્રહણ પછી લગભગ 40-43 દિવસ ખૂબ સાવધાની રાખજો, નહીં તો અપમાન સહન કરવું પડે. જો અપમાન થાય તો આપણે ઘણી બધી રીતે ડિસ્ટર્બ થઈ જતા હોઈએ, તો આનું ધ્યાન અવશ્ય રાખજો. મકર રાશિવાળા માટે પણ આ ચંદ્રગ્રહણ થોડું અઘરું સાબિત થાય. મોટું કષ્ટ પડતું દેખાય છે. કોઈક ને કોઈક બાબતમાં એવી ઘટના ઘટે જે તમને કષ્ટ આપી જાય અને મોટું કષ્ટ આપી જાય, તો મકર રાશિવાળાએ સાવધાન રહેવાનું છે. અને આ ચંદ્રગ્રહણ પછી તમને એક ઘાતક રોગ મળવાની શક્યતા છે, તો અહીંયા પણ તમારે ખૂબ સાવધાની રાખવાની છે, નહીં તો આગળના જીવનમાં આપણે રોગના ભોગ બની શકીએ છીએ. કુંભ રાશિવાળા માટે પણ આ ગ્રહણ થોડુંક પીડાદાયક સાબિત થાય. કુંભ રાશિવાળાને ભાગીદારને કષ્ટ પડે. વેપારમાં, નોકરીમાં જો તમે કોઈની સાથે કામ કરો છો તો એને કષ્ટ પડે. ધંધાકીય ભાગીદાર છે તો એને કષ્ટ પડે. જીવન સાથીને કષ્ટ પડે. તો કુંભ રાશિવાળાએ અહીંયા આ બાબતોમાં ખૂબ સાવધાની રાખીને ચાલવાનું છે. મીન રાશિવાળા માટે આ ચંદ્રગ્રહણ ખૂબ ફાયદાકારક સાબિત થાય. મીન રાશિવાળા બધી જ બાબતોમાં આગળ વધી શકશે, નોકરીમાં, ધંધામાં, અને ખાસ તો શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશે. તો અહીંયા મીન રાશિવાળાને સારામાં સારો ફાયદો આ ચંદ્રગ્રહણથી થતો દેખાય છે. તો મિત્રો, આ જાણકારી ચોક્કસ રીતે પંચાંગો અનુસાર તમને આપી છે. હવે જોઈએ આપણે ઉપાય. એક નારિયેલ, એક મુઠ્ઠી બદામ માથા પરથી ઓવારીને પધરાવી દેવાની. આ ઉપાય ચંદ્રગ્રહણ પહેલાં પણ કરી લો તો પણ વાંધો નથી, અને ચંદ્રગ્રહણ પછી કરી લો તો પણ વાંધો નથી, પણ કરજો. હવે જેની કુંડળીમાં ચંદ્ર કેતુ ભેગા છે અને આ ચંદ્રગ્રહણ ચંદ્ર કેતુનું છે, તો આ કેતુના ફળ બીજો આપણે લઈએ તો એક નારિયેલ, એક મુઠ્ઠી બદામ, 3 લીંબુ અને 3 કેળા. પણ લીંબુ ને કેળા પીળા કલરના હોય, સારા હોય, એ ધ્યાન રાખીને જોઈને લેજો તો ફળ સારું મળશે. તો આ ચંદ્રગ્રહણના ઉપાયમાં આટલો નાનો ઉપાય જે માણસ કરી લે ને તેને ઘણી બધી બાબતોમાં રાહત મળી જાય અને થનારું નુકસાન આપણે અટકાવી શકીએ. તો મિત્રો, બહુ જ સરસ રીતે મેં તમને સમજાવ્યું છે, બહુ સરસ ઉપાય આપ્યા છે. આ વિડીયો સાંભળીને અને લાઈક કરી, શેર કરી, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આજનો વિડીયો ગમ્યો તો ચોક્કસ તને શેર જરૂર કરજો.
તો હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.